તો બાજરીના વડા બની રહ્યા છે અત્યારે. એની માટે હું 1 થી 2 કપ જેટલી મેથી આશરે ઝીણી ઝીણી સમારી લઈશ. જેટલી મેથી સમારીને લઈ લીધી છે. હવે હું આની અંદર આશરે 3.5 વાડકી જેટલો બાજરીનો લોટ લઉં છું. ખાલી બાજરીનો લોટ લઉં છું. એની અંદર લસણની આપણે જે પેસ્ટ બનાવી હતી હમણાં એ નાખું છું. આ તમે તમારી તીખાશ અને તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મને આ પેસ્ટ થોડી વધારે જોઈએ છે, થોડા સ્વાદિષ્ટ બને બાજરીના વડા. 2 ચમચી જેટલી મેં પેસ્ટ લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. લાલ મરચું સાવ થોડુંક લઈશ, કેમ કે આપણે લીલા મરચાંની પેસ્ટ ઓલરેડી નાખેલી છે. 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું, અડધી પોણી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો અજમો અને આટલી એક નાની વાડકી છે આટલા હું તલ નાખીશ. અડધીથી 1 ચમચી જેટલું ગરમ મસાલો, બે ચમચી જેટલી ખાંડ નાખીશ. બે થી 3 ચમચી જેટલું તેલ, 1 થી 1.5 વાડકી જેટલું હું દહીં લઈશ, કેમ કે આ લોટ હું મેક્સિમમ દહીંમાં જ બાંધવાનો ટ્રાય કરું છું. પાણી બને ત્યાં સુધી નથી નાખતી. આ દહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ખાટું, મોડું કે મીડિયમ કોઈ પણ દહીં ચાલે. હવે હું આને મિક્સ કરી લઈશ. થોડું દહીં ઓછું લાગ્યું એટલા માટે મેં 3 ચમચી જેટલું દહીં લીધું છે અને થોડું પાણી લઈશ. જો છાશ હોત તો હું ખાલી છાશથી આ લોટ બાંધત. 3 ચમચી જેટલું મેં પાણી લીધું છે. આપણો બાજરીના વડાનો લોટ બંધાઈને રેડી છે. આ રીતની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, ના બહુ સોફ્ટ કે ના બહુ કડક. હવે હું આને 5 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશ. આપણે આના ગુલ્લા કરી અને પછી આને વડાના શેપમાં આપી દઈશું. નાનો ડુવો લઈ તમને જે રીતે ફાવે એ રીતે વડાનો શેપ આપી શકાય. આવી રીતે બધા વડાને પ્રોપર શેપ આપીને તૈયાર કરું છું અને તેલ ગરમ થવા મૂકી દીધું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર. પછી આપણે એને તળી દઈશું. આપણે ચેક કરી લઈએ તેલ આવ્યું છે કે નહીં. તેલ આવી ગયું છે. હવે આપણે વડા નાખી દઈએ. ગેસ ધીમો જ રાખવાનો છે અગર તમને થોડા ક્રિસ્પી જોઈએ છે તો. મને વડા ફૂલેલા નથી જોઈતા હોતા, પતલા, ચપટા અને થોડા ક્રિસ્પી જોઈએ છે, એટલે હું ગેસ ધીમો રાખું છું ને વડાને બી પતલાને દબાઈને થેપું છું. થોડું થોડું પલટાવીને એને પ્રોપર થોડા બ્રાઉનિશ કલર જેવા થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું.
થઈ ગયા છે. દે કેવા બન્યા વડા ચાખીને કહો ચલો. ક્રિસ્પી એકદમ એમ ને મસ્ત મસ્ત. એકદમ ક્રિસ્પી, સુપર ટેસ્ટી. લાવ મને બી ચખાડો હેડો. એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બન્યા. હવે ખાટું દહીં છે એટલે બહુ મજા આવી ગઈ. હા હા, એક વખત બનાવજો, જોરદાર બનશે આ રીતે.